ગુજરાતની અંદર બેન આક્ષેપો લાગવા, આરોપો લાગવા, આક્ષેપો કહી શકાય કે ઘડવા, બરાબર, એ બધું જે છે ને એકદમ પ્રી પ્લાન્ટ હોય છે. એવું તમે ન સમજતા કે ખાલી ચેતર વસાવા ઉપર આરોપો કે આક્ષેપો લાગ્યા છે. હું તમને હજી એક બીજો પણ કહી શકાય કે દ્રષ્ટિકોણ બતાવું. શું ભારતીય જનતા પાર્ટીમાં અસિત વોરા ઉપર આક્ષેપ નહોતા લાગ્યા? પેપર લીકેજના, બિન સચિવાલય પેપર લીકેજના કૌભાંડના આક્ષેપ નહોતા લાગ્યા? બચુભાઈ ખાબડ ઉપર શું આરોપ નથી લાગ્યા? શું જે અત્યાર સુધીના જે ઘટનાક્રમો બન્યા છે એમાં કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતા શ્રી બચુભાઈ અને કિશોરી ઉપર દાહોદના ધારાસભ્ય રહી ચુકેલા એની ઉપર શું આક્ષેપો નથી લાગ્યા? શું આ રીતે પોલીસ એની ધરપકડ કરીને ક્યારે લઈ ગઈ છે? હું આક્ષેપોની બેન વાત કરવા જાઉં તો આક્ષેપોની તો ભરમાર છે ગુજરાતની અંદર. ઘણા બધા આક્ષેપો ઉપર વાત થઈ શકે એમ છે, પણ શું પોલીસ આ વર્તન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ક્યારેય કરતું તમને જોવા મળે છે? ત્યારે તો બહુ તમતાર શાહી સવારીમાં એને લઈ જવામાં આવે છે, ઠાઠમાઠ સાથે એને લઈ જવામાં આવે છે, પછી એની આગતા સ્વાગતા કરવામાં આવે છે, પછી એને જોઈતી જે વસ્તુઓ છે એ પીરસવામાં આવે છે. ત્યાં સુધી તો પોલીસ કાંઈ કહેતી નથી. અને જ્યારે વાત આવે કે ભાઈ વિરોધ પક્ષના કોઈ નેતા હોય અથવા તો કહી શકાય કે આદરણીય ચેતરભાઈ વસાવા છે અથવા તો બીજા ત્રીજા કોઈ પણ વ્યક્તિ જ્યારે બોલતા હોય ત્યારે એનો અવાજ દબાવવા માટે બેન આ પ્રકારના હથકંડા અપનાવવામાં આવે છે. અને આદરણીય ચેતરભાઈ વસાવાની ભૂલ શું?